નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના પ્રખ્યાત દરિયા કિનારે દાંડી કિનારે એક અજાણ્યું ટેન્કર તણાઈ આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ ટેન્કરમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દાંડી દરિયા કિનારે ભરતીના કારણે એક વિશાળ ટેન્કર કિનારા સુધી ધકેલાઈ આવ્યું હોવાનું મનાય છે। આ અંગે જાણ થતાં નવસારી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ આ ટેન્કરમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બોલાવવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। હાલ આ ટેન્કર કોનું છે, ક્યાંથી આવી છે અને કયું પ્રવાહી ભરેલું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને અધિકારીઓ દ્વારા દરિયાઈ માર્ગો પર સંપર્ક કરીને ટેન્કરના માલિક વિશે માહિતી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યાં સુધી કિનારે સુરક્ષા કડક કરી દેવામાં આવી છે। નવસારીના દાંડી કિનારે ગણપતિ બાપાના વિસર્જન બાદ દાંડી કિનારે એક કન્ટેનર મળી આવ્યું છે। તમે સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે કન્ટેનર મળી આવ્યું છે તે કંઈક પ્રવાહી જેવું લાગે છે અને FSL નો રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવાઈ રહી છે કે કયા પ્રકારનું કન્ટેનર છે। ત્યારે નવસારી ફાયર બ્રિગેડના જવાનો, જલાલપુર પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને એની તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે નવસારીના દાંડી કિનારેથી લગભગ મેન દાંડી કિનારા દરિયાથી 1 કિલોમીટર દૂર કન્ટેનર મળી આવ્યું છે। ત્યારે નવસારીના મહાનગરપાલિકાના ફાયર વિભાગના જે અધિકારી છે જાડેજા સાહેબ, એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન। જી સર, કન્ટેનર મળી આવ્યું છે, તમારા પર કોલ કેટલા વાગે આવ્યો અને કન્ટેનર મળી આવ્યું છે, શું કહેશો એને લઈને? ને મામલતદાર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે અહીંયા સંદિગ્ધ કન્ટેનર મળી આવ્યું છે, તો આપણે સેફ્ટીના પર્પઝ તમે ફાયર ફાઇટર લઈ અને ઘટના સ્થળ પર પહોંચો એવી સૂચના મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી। તો ચોક્કસપણે કહી શકાય જે સેફટીના ભાગરૂપે જ્વલનશીલ પદાર્થ પણ હોઈ શકે, તેને લઈને સેફટીના ભાગરૂપે ફાયર બ્રિગેડ ચૂક્યું છે અને જે આગળની જે તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી।